નમસ્કાર. આજે આપણે જોઈશું તારીખ 16/3/2025 લેવાયેલું જીપીએસસીનું જનરલ સ્ટડીનું પેપર છે. એમાં મેથ્સ અને રિઝનિંગનો જે પોર્શન છે એના વિશે આપણે સોલ્યુશન મેળવીશું. હવે ઘણા કેન્ડિડેટ એવું કહેવું છે કે મેથ્સ અને રિઝનિંગ ઘણું લેન્ધી હતું. યસ, ઓબ્વિયસલી મેથ્સ અને રિઝનિંગનો જે પોર્શન હતો એ ઘણો લાંબો હતો, પરંતુ અઘરો નહોતો. બરોબર, થોડાક એમાં જો તમે ટાઈમ આપો તો આ પ્રકારના પ્રશ્નો સોલ્વ થઈ શકે. બરોબર છે, મેથ્સ અને રીઝનિંગ લાંબુ ઘણું હતું પરંતુ અઘરું નહોતું. ઓકે, આપણે આજે એક પછી એક દરેક ક્વેશ્ચનનું સોલ્યુશન મેળવીશું. જોઈએ કઈ રીતે થશે. સૌથી પહેલો પ્રશ્ન છે, ચાર મિત્રો અ, બ, ક અને ડ એમની વચ્ચેની મનોરંજન દોડમાં દરેકની પોતાની દોડવાની ઝડપ અલગ અલગ છે. જે દોડમાં અ એ બ થી આગળ છે. બરોબર છે, પેલું વાક્ય શું આપ્યું છે? અ એ બ થી આગળ દોડે છે. તો અની સ્પીડ ઓબ્વિયસલી બ કરતા કેવી છે? વધારે. ક એ ડ કરતા ધીમો છે. તો આ વાક્યમાં આપણને ડ ની સ્પીડ ક કરતા કેવી છે? વધારે છે, એવો ખ્યાલ આવે છે. બરોબર છે, તો ડ ઇઝ ગ્રેટર ધેન ક. અને ડ એ બ જેટલો ઝડપી નથી. બરોબર, તો આમાં જોતા શું ખ્યાલ આવે? બ જેટલો ઝડપી નથી એટલે બ ની કેવી સ્પીડ છે? ડ કરતા વધારે. તો બ ઇઝ ગ્રેટર ધેન ડ. ઓકે, હવે સવાલ શું કહે છે? શું તમે શોધી શકો છો કે આ દોડમાં સૌથી ધીમો દોડવીર કોણ છે? તો કે આ આપેલી માહિતી પર્યાપ્ત છે. બરોબર, દરેકને સામાન્ય ફોર્મમાં આપણે લખીએ. આ ત્રણેય જે કન્ડિશન આપી છે એક સાથે સરખાવીએ તો આ રીતે લખાશે: અ ઇઝ ગ્રેટર ધેન બ ઇઝ ગ્રેટર ધેન ડ. બરોબર, બ કે ડ કરતા વધારે છે. છેલ્લે શું વધ્યું? ડ ઇઝ ગ્રેટર ધેન ક. સવાલ શું પૂછ્યો છે આપણને? કે સૌથી ધીમો દોડવીર કોણ છે? જવાબ સવાલ શું છે? સૌથી ધીમો દોડવીર કોણ છે? તો આમાં જોતા ખ્યાલ આવે કે ક, સૌથી ધીમું ક દોડશે. બરોબર, સાચો આન્સર શું આવશે? સી, ક. ક્લિયર છે બધાને? એકદમ સરળ ક્વેશ્ચન છે, તમે સમય આપો તો સોલ્વ થઈ શકે એવા. બરોબર છે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. એક ફેક્ટરીમાં કેટલા કામદારો છે? 40 કામદારો છે એક ફેક્ટરીમાં. તેઓ એસેમ્બલી તરફ મોં રાખીને એક લાઈનમાં ઊભા છે. એસેમ્બલી તરફ એક મોં રાખીને એક લાઈનમાં ઊભા છે. અમિતનું ડાબી બાજુએથી સ્થાન 11મું છે. સૌથી પહેલા આપણે આપેલી માહિતી લખીએ. બરોબર છે, અમિતનું સ્થાન કેટલું છે ડાબી બાજુએથી? 11મું. સંજય જમણી બાજુથી 31મું છે. જો અહીંયા સંજયનું સ્થાન કઈ સાઈડથી આપેલું છે? જમણી બાજુએથી. તો જમણી બાજુએથી સંજયનું સ્થાન આપણે જોઈએ. શ્રેયા લાઈનમાં અમિતની જમણી બાજુએ ત્રીજી છે. જો શ્રેયાની જે કન્ડિશન આપેલી છે કોના રેફરન્સમાં આપેલી છે? અમિતના રેફરન્સમાં. બરોબર, શ્રેયા અમિતની જમણી બાજુએ કેટલામાં નંબર પર છે? ત્રીજી. તો શ્રેયા માટે આપણે લખીએ, શ્રેયા એની જમણી બાજુએ છે કયા ક્રમે? ત્રીજા ક્રમે. બરોબર, ત્રીજા ક્રમે છે. તો શું કે એસેમ્બલી લાઈનમાં શ્રેયા સંજયથી કેટલે દૂર છે? શ્રેયાનું સ્થાન સંજયથી કેટલું દૂર છે? કે આના રેફરન્સથી આપણે શ્રેયાનું સ્થાન શોધવાનું છે. હવે જો અહીંયા પ્રશ્ન એ છે કે આ પ્રકારના ક્વેશ્ચન જ્યારે આવે ત્યારે દરેકનું સ્થાન કા જમણી બાજુથી આપ્યું હોય કા ડાબી બાજુથી આપ્યું હોય, પરંતુ આપણે કરવાનું એ કે દરેકનું સ્થાન એક સાઈડથી લઈ લેવાનું છે, કા જમણી બાજુ કા ડાબી બાજુએથી. બરોબર, આપણે ડાબી બાજુએથી સ્થાન લઈએ. એનું સ્થાન ડાબી બાજુએથી આપેલું છે. ઓકે, 11મું સ્થાન છે. શ્રેયાનું સ્થાન એની જમણી બાજુએ ત્રીજો ક્રમ છે. બરોબર, એટલે એની જમણી બાજુએ. બરોબર, એની જમણી બાજુ એટલે શું થશે? શ્રેયાનું સ્થાન એનું માપ આપણને આપેલું છે ડાબી બાજુએ 11મું. તો શ્રેયાનું સ્થાન કેટલું થાય? જમણી બાજુ. એટલે એમાં શું કરવું પડશે? આપણે પ્લસ કરવું પડશે. બરોબર છે, આ સાઈડ જઈએ આપણે, આ રીતના આપેલું છે એ,
તો એ ની જમણી બાજુ, આ બાજુ છે ડાબી, આ બાજુ છે જમણી, બરોબર. તો એ ની જમણી બાજુ એટલે આ બાજુ આવશે, બરોબર છે. સોરી, આ બાજુ આવશે જમણી બાજુ એટલે, ઓકે. તો જમણી બાજુ એ શ્રેયાનું સ્થાન હોય તો ડાબી બાજુથી કરતા આપણે શું કરવું પડે, એમાં પ્લસ કરવું પડશે. કેટલા આંકડા ડિજિટ પર પ્લસ કરવું પડશે? 3. તો શ્રેયાનું સ્થાન ડાબી બાજુ એથી કેટલું થશે? અમિતનું સ્થાન આપણને આપી દીધું છે a+3. અમિતનું સ્થાન કેટલામું છે? 11મું. +3 એટલે કેટલા થશે? 14. એટલે શ્રેયાનું ડાબી બાજુએથી સ્થાન કેટલામું થશે? 14મું. સંજયનું જમણી બાજુએથી સ્થાન આપ્યું છે 31મું. તો સંજયનું આપણે ડાબી બાજુએથી સ્થાન શોધવું પડે. તો આપણને ટોટલ આવું ડાબી બાજુથી સ્થાન કઈ રીતે શોધાશે? જ્યારે ટોટલ કામદારોની સંખ્યા તમને આપેલી હોય ત્યારે એમાંથી જમણી બાજુમાંથી સ્થાન બાદ કરો તો ડાબી બાજુથી સ્થાન આપણને મળી જાય ઓબ્વિયસલી. તો સંજયનું ડાબી બાજુથી સ્થાન શોધવું હોય તો શું થશે? ટોટલ કુલ કામદારોની સંખ્યા 40, એમાંથી જમણી બાજુથી એમનું સ્થાન બાદ કરીએ, કેટલું છે? 31. હવે આમાં જો સંજય 2 વખત બાદ થઈ ગયો, બરોબર છે. 40માં ટોટલ આવી જાય સંજય, 31માં પણ સંજય આવી જાય છે. તો આપણે એક વખત શું કરવું પડે છે? ઉમેરવો પડશે. એટલે શું આવશે? 41 - 31 એટલે 10. સંજયનું ડાબી બાજુએથી સ્થાન કેટલામું થાય? 10મું. હવે સરળ થઈ ગયો આપણે માટે ક્વેશ્ચન. તો શ્રેયા અને સંજયનું વચ્ચેનું શું છે, કેટલે દૂર છે એ સવાલ છે આપણી પાસે, બરોબર. શ્રેયા સંજયથી કેટલે દૂર છે? તો શ્રેયાનું સ્થાન 14મું અને સંજયનું સ્થાન 10મું, બરોબર. કેટલો ડિફરન્સ છે બંને વચ્ચે? 4નો. ક્લિયર? તો જવાબમાં શું આવશે? જમણી બાજુએ ચોથો. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. થોડુંક લોજિક લગાડવું પડે, બરોબર. એકદમ સરળ ક્વેશ્ચન છે બધા, થોડાક વાંચવા પડે, એનામાં સમય આપવો પડે તો સોલ્વ થઈ શકશે. ક્લિયર બધાને? નેક્સ્ટ જોઈએ. એક વૈશ્વિક કંપનીમાં ભારતના કામના કલાકો લંડનના કામના કલાકો કરતા 5 કલાક અને 30 મિનિટ જેટલા આગળ છે, બરોબર. ભારતવાળા લંડન કરતા 5 કલાક 30 મિનિટ આગળ છે. પાકિસ્તાનના કામના કલાકો કરતા ભારત કરતા 30 મિનિટ પાછળ છે, બરોબર. પાકિસ્તાન ભારત કરતા કેટલું છે? 30 મિનિટ પાછળ છે અહીંયા, ઓકે. સો ભારતનું જોઈ લઈએ આપણે પહેલા. ભારત 5 કલાક 30 મિનિટ, બરોબર. કોની કરતા આગળ છે? લંડન કરતા. પાકિસ્તાન જોઈએ શું કહે છે? કામના કલાકો ભારત કરતા 30 મિનિટ પાછળ છે. હવે અહીંયા જો ભારત લંડન કરતા 5 કલાક 30 મિનિટ આગળ છે, પણ એવું કહે છે કે પાકિસ્તાન ભારત કરતા 30 મિનિટ પાછળ છે. તો ઓબ્વિયસલી લંડન કરતા કેટલું આગળ હોય? 5 કલાક, ઓકે. 30 મિનિટ પાછળ છે કોની કરતા? ભારત કરતા. એટલે 5 કલાક શું થશે? લંડન કરતા આગળ હશે. ક્લિયર છે? હવે સવાલ શું છે? જો લંડનની ઘડિયાળમાં સાંજના 3:30 વાગ્યા હોય, 3 કલાક ને 30 મિનિટ થઈ હોય, તો પાકિસ્તાનમાં કેટલા વાગ્યા છે? જોઈએ. લંડનમાં કેટલા વાગ્યા છે? સાંજના છે 3 કલાક 30 મિનિટ, બરોબર. પાકિસ્તાન ઓબ્વિયસલી લંડન કરતા કેટલું આગળ છે? 5 કલાક. તો 3 કલાક 30 મિનિટમાં આપણે શું કરીશું? પાકનો સમય મેળવીએ. 5 કલાક 0 મિનિટ. તો આપણને શું મળશે? 8 કલાક અને 30 મિનિટ. સાંજના 8:30 વાગ્યા હશે, બરોબર, પાકિસ્તાનમાં. ક્લિયર છે? રાત્રે 8:30. બી ઓપ્શન રાઈટ છે અહીંયા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 50 વ્યક્તિઓની દૈનિક આવક રૂપિયામાં કંઈક આ મુજબ આપેલી છે, જેમાં 12 વ્યક્તિઓની આવક
200 થી જેટલી ઓછી કમાણી કરે છે, 200 રૂપિયા કરતા ઓછી, તો 12 વ્યક્તિ બરાબર આપણે લેસ ધેન 2000 રૂપીસ, બરોબર છે. બીજું વાક્ય શું કહે છે? 26 વ્યક્તિઓ રૂપિયા 250 થી ઓછી કમાણી કરે છે. 250 કરતા ઓછી કમાણી કરતા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? 26. 34 વ્યક્તિઓ 300 રૂપિયાથી પણ ઓછી કમાણી કરે છે. 40 વ્યક્તિઓ 350 થી પણ ઓછી કમાણી કરે છે. અને 50 વ્યક્તિઓ 400 થી પણ ઓછી કમાણી કરે છે. ઓકે, નેક્સ્ટ શું કહે છે? આ પરથી શોધો કે કેટલા વ્યક્તિઓ 200 અથવા તો વધુ, મેક્સિમમ કેટલા? 300 રૂપિયા, બરોબર, ત્યાં સુધીની કમાણી કરે છે. 200 થી 300 સુધી આપણને શું કીધું છે? 200 થી 300 સુધી આ રેન્જમાં કમાણી કરતા કામદારોની સંખ્યા, બરોબર, વ્યક્તિઓની સંખ્યા આપણને કીધી છે. ઓબ્વિયસલી આ જે જો આંકડો આપણને ક્યાં સુધીનો આપ્યો છે? 50 સુધીનો. 12 છે, 200 થી ઓછા વ્યક્તિઓ 12, 250 થી ઓછા વ્યક્તિઓ 26. એનો મતલબ 250 એટલે 200 થી ઓછા થશે, બરોબર છે. 250 થી ઓછા એટલે એમાં શું આવી જાય? 200, બરોબર. 200 થી ઓછા વ્યક્તિઓ એટલે કે આ 12 વ્યક્તિઓ 26 ની અંદર આવી જશે, બરોબર. એવી જ રીતે 34 ની અંદર આ 26 વ્યક્તિઓ આવી જાય, એવી જ રીતે 40 ની અંદર આ 34 વ્યક્તિઓ આવી જાય, બરોબર. એટલે આ જે આપણને જે જોવા મળશે એ ક્યુમ્યુલેટિવ આપણને નંબર જોવા મળશે, બરોબર છે. તો 250 થી 200 ની વ્યક્તિ વચ્ચે કમાણી કરતા વ્યક્તિઓની સંખ્યા ગણવી હોય તો શું થાય? 26 ઓછા 12, બરોબર છે. આ બંનેનો ડિફરન્સ 26 માઇનસ 12 કેટલા થશે? 14 વ્યક્તિઓ થશે. એવી જ રીતે આપણને શું કીધું છે? 300 થી ઓછી, એટલે એમાં કેટલા વ્યક્તિઓ છે? 34. 34 ઓછા 26, બરોબર, એ શું થશે? 8 વ્યક્તિઓ. હવે આ વ્યક્તિઓ 350 અને 400 રૂપિયા, બરોબર, એનાથી ઓછી કમાણી કરતા છે. પણ આપણને સવાલમાં શું પૂછ્યું છે? 300 થી ઓછું, એટલે આપણને કામ લાગશે નહીં, બરોબર. આ બંને જે છે એ માહિતી આપણે જરૂર નથી. સિમ્પલ. હવે આપણે જવાબ આવી ગયો. 14 ને 8 કેટલા થશે? 22, બરોબર. તો સૌથી ઓછી કમાણી એટલે કે 200 થી 300 ની કમાણી કરતા હોય એવા વ્યક્તિઓની સંખ્યા કેટલી થાય? 22. એકદમ સરળ છે મિત્રો. તમે જો થોડોક સમય આપો ક્વેશ્ચન પાછળ, બરોબર, તો સોલ્વ થઈ શકે. અહીંયા આપણે થોડીક જે દરેકને ખ્યાલમાં આવે, બરોબર, ધ્યાન રહે એ રીતના આપણે અહીંયા સોલ્વ કરાવીએ છીએ, બરોબર. બાકી એક્ઝામમાં જો તમે વધારે આમાં ફોકસ કરી અને સોલ્વ કરો તો લગભગ બને ત્યાં સુધી, હું માનું છું ત્યાં સુધી 30 થી 40 સેકન્ડમાં આ પ્રકારના પ્રશ્નો સોલ્વ થઈ જતા હોય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક ફેક્ટરીમાં 2 મશીનો છે, R અને S, બરોબર. અલગ અલગ લંબાઈના લોખંડના સળિયાનું ઉત્પાદન કરે છે. મશીન R દ્વારા ઉત્પાદિત લોખંડના સળિયાની લંબાઈ 5 સેન્ટીમીટરનો ગુણાંક છે. કેટલાનો ગુણાંક છે? 5 સેન્ટીમીટરનો. અને તે જ મશીન S માટે પણ લાગુ પડે છે, બરોબર છે. એટલે S પણ કેટલાનો ગુણાંક થાય? 5 નો, બરોબર. બંને માટે લાગુ પડે છે આ વાક્ય. આ માહિતી આપીને નીચેનામાંથી કયું મશીનો દ્વારા ઉત્પાદિત લોખંડના સળિયાની લંબાઈ વિશે સાચું નથી? જો આ ખાસ વાંચવું જરૂરી. સાચું નથી એવું પૂછેલું. આપણે ફટાફટ સાચું છે એવું કરીને ટીક મારીને એક ઓપ્શન દોડતા થઈ જઈએ છીએ, બરોબર છે. પછી આપણને પણ દોડતા કરી દે છે. તો સૌથી પહેલા શાંતિથી ક્વેશ્ચન વાંચો. સાચું નથી, સાચું છે, શું આપ્યું છે ક્વેશ્ચનની અંદર એ જોવાનું શાંતિથી, બરોબર છે. હવે અહીંયા જુઓ, દરેક R અને S કોમન સેન્ટેન્સ આપી દીધું છે. 5 સેન્ટીમીટરનો ગુણાંક છે. માની લો કે R સળિયાની લંબાઈ X છે, બરોબર. એ જ રીતે S સળિયાની લંબાઈ Y છે. 5 સેન્ટીમીટરનો ગુણાંક છે એટલે R ની લંબાઈ કેટલી થશે? 5x. સેમ વે S પણ શું છે? 5 સેન્ટીમીટરનો ગુણાંક
બંને માટે લાગુ પડે છે એટલે 5y. હવે આપણે 1 by 1 ઓપ્શન જોતા જઈએ લાગુ પડે શું લાગુ પડે છે શું નથી લાગુ પડતું છે. સૌથી પહેલા ઓપ્શન એ, આર અને એસ માંથી લોખંડના સળિયાની લંબાઈ વચ્ચેનો તફાવત એટલે બાદબાકી હંમેશા 5 સેન્ટીમીટરનો ગુણાંક હોય. જોઈએ 5x બરાબર, આર ની લંબાઈ 5x માઇનસ વાય એસ ની લંબાઈ 5y બરાબર. તફાવત શું થશે? 5 કોમન કાઢીએ તો x માઇનસ વાય બરાબર. 5 સેન્ટીમીટરનો ગુણાંક છે, હા છે બરાબર. પહેલું વાક્ય સાચું છે. બીજું શું કહે છે? આર અને એસ માંથી મળેલા લોખંડના સળિયાની કુલ લંબાઈ હંમેશા 10 સેન્ટીમીટરનો ગુણાંક છે બરાબર. જોઈએ આપણે કુલ લંબાઈ એટલે શું થાય? સરવાળો 5x વત્તા 5y બરાબર શું લખાશે? 5 કોમન x વત્તા y બરાબર. આ તો 5 નો ગુણાંક થયો. આપણને ઓપ્શનમાં શું આપ્યું છે? 10 સેન્ટીમીટરનો ગુણાંક. તો આ વાક્ય ખોટું પડે બરાબર છે. તો આ શું થશે? બીજું વાક્ય ખોટું થશે. અહીંયા ત્રીજું વાક્ય શું છે? આર અને એસ માંથી લોખંડના સળિયાની લંબાઈનો ગુણાકાર હંમેશા 25 સેન્ટીમીટરનો ગુણાંક છે. હવે જો આપણને અહીંયા આન્સર મળી જ ગયો છે બી ઓપ્શનમાં, પરંતુ દરેક ઓપ્શન આપણને સમજાય એટલા માટે સોલ્વ કરીએ. પણ અહીંયા આપણે બી ઓપ્શન ટીક કરીને આગળ વધવાનું જોઈએ છે બરાબર. ખાલી એ અને બી, બાકીના બે ઓપ્શન ચેક કરવાની પછી જરૂર રહેતી નથી, પણ આપણે અહીંયા જોઈ લઈએ બરાબર છે. આર અને એસ માંથી લોખંડના સળિયાની લંબાઈનો ગુણાકાર કીધું છે એટલે 5x ગુણ્યા 5y શું થાય બરાબર? 25x ઇન્ટુ y બરાબર. 25xy થશે. 25 નો ગુણાકાર બરોબર છે. આ વાક્ય પણ શું છે? સાચું છે. ચોથું છે, આર અને એસ માંથી લોખંડના સળિયાની લંબાઈનો વર્ગોનો સરવાળો હંમેશા 5 સેન્ટીમીટરનો ગુણાકાર હોય છે. 5x નો વર્ગ કરીશું આપણે વત્તા 5y નો વર્ગ કરીશું. બંનેના લંબાઈના વર્ગનો સરવાળો બરાબર. 5 નો વર્ગ 25x સ્ક્વેર વત્તા 25y સ્ક્વેર. 25 કોમન નીકળી જાય, x સ્ક્વેર વત્તા y સ્ક્વેર બરાબર છે. શું કીધું છે? 25x નો ગુણાકાર થાય 5 નો બરાબર છે. તો આ વાક્ય પણ શું થાય? સાચું. તો આપણો સાચો ઓપ્શન શું થશે અહીંયાથી? બી. ક્લિયર છે? એકદમ સરળ ક્વેશ્ચન છે મિત્રો. જો તમારે સમય કાઢી બરોબર એકદમ રિલેક્સ માઇન્ડમાં આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરવાના રહેતા હોય છે, તો સરળતાથી આપણે એને સોલ્વ કરી શકીએ છીએ બરોબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 4, 5 અને 7 બરોબર. અહીંયા બીજા ઓપ્શનમાં આપેલું છે 2, 5 અને 6, 3, 4 અને 0, 1, 0, 9, 9, 2 અને x. આમાં x ની સંખ્યા શું આવશે x ના સ્થાન પર એ આપણે શોધવાનું છે. આ પ્રકારના ક્વેશ્ચનમાં મિત્રો શું છે, શરૂઆતમાં તમે અમુક સમય આપી શકો, જેમ કે 30 થી 40 સેકન્ડ. જો સોલ્વ થાય તો ઠીક છે, નહીં તો તમારે આગળ વધી જવાનું, કારણ કે આ પ્રકારના પ્રશ્નો ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે. એક વખત જો તમે આમાં પડી ગયા તો તમારી 4 થી 5 મિનિટ લઈ જાય અને પછી પાછળના ક્વેશ્ચન પર એની ઇફેક્ટ જોવા મળે છે બરોબર છે. અને સમય ઘટ્યો છે આપણે એ ફરિયાદ કરતા હોઈએ છીએ. તો વધીને શું કે 1 મિનિટ સુધીનો સમય આપી શકાય બરોબર છે. હવે અહીંયા એક લોજિક લગાડીને સોલ્વ કરેલું છે મેં બરોબર છે. એકદમ સરળ છે, તમને જોતા ખ્યાલ આવશે, પણ તમારે ત્યાં લોજિક સુધી પહોંચવા માટે પ્રેક્ટિસ કરવી પડે બરોબર છે. આ પ્રકારના પ્રશ્નો ઘણી બધી ક્વોન્ટિટીમાં લઈને તમે જો એની પ્રેક્ટિસ કરો તો તમને ઓટોમેટિક તમે સાચા જવાબની પ્રોસેસની ત્યાં નજીકમાં પહોંચી જાઓ. જોઈએ અહીંયા શું કહે છે, તમને જોતા જ થશે કે ના એકદમ સરળ ક્વેશ્ચન છે. મેં શું કર્યું, આ જે વચ્ચેની જે સંખ્યા છે એના અંકો લીધા બરોબર છે. એના અંકો લીધા. પેલી સંખ્યા કેટલી છે? 256. તો એમના 2, 5 અને 6 બરોબર. 2, 5 અને 6 એમના અંકોનો સરવાળો કેટલો થશે? એમાંથી આને શું કરીશું? બાદ કરીશું, એટલે આ સંખ્યા મળશે. જોઈએ, જોતાની સાથે ખ્યાલ આવશે. 4, 256, 9, 5, 340, 2, 7, 109 અને અહીંયા આપણે શોધવાનું છે. વચ્ચેની સંખ્યા લઈ લો
એમના અંકોનો સરવાળો કરી દઉં. 2 + 5 + 6 બરોબર કેટલા થશે? 13 થશે બરોબર. 13 માંથી કેટલા બાદ કરવાના થાય? આ પેલી જે સંખ્યા આપેલી છે તે બાદ કરીશ. -4 એટલે કેટલા થશે? 9. અહીંયા 9 આપેલા છે. ઓકે, એક પેલા જે કન્ડિશન આપેલી છે એને લાગુ પડે છે. આ કન્ડિશન માટે જોઈએ 3 + 4 + 0 બરોબર છે. કેટલા થશે? 7. એમાંથી કેટલા બાદ કરીશું? -5 બરાબર 2 બરોબર. બીજી કન્ડિશન પણ અહીંયા સોલ્વ થાય છે. ત્રીજું પણ આપણે એ જ રીતે સોલ્વ કરી શકીએ. 109 1 + 0 + 9 બરાબર કેટલા થશે? 10. 10 માંથી કેટલા બાદ કરવાના થાય? -7 બરાબર, કે જે આપણને પહેલા આપેલા છે તે. તો 10 માંથી 7 જાય તો કેટલા વધશે? 3. એકદમ સરળ ક્વેશ્ચન થયો બરોબર. પરંતુ જો તમે ટાઈમ આપવા લાગો તો આ તમારો 2 થી 4 મિનિટ લઈ લે. વિચારવામાં ટાઈમ જતો રહે. તમે અલગ અલગ કન્ડિશન લગાડીને જોવો તો, પરંતુ પ્રેક્ટિસથી થશે બરોબર છે. અહીંયા ઓપ્શનમાં શું આવે છે? જવાબ સાચો સી 3. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 4 કર્મચારીઓ છે અ, બ, ક અને ડ. એક કોન્ફરન્સ હોલમાં પહોંચવા માટે એક અંધકારમય બેઝમેન્ટમાંથી પસાર થવું પડે છે. એક અંધારાવાળું બેઝમેન્ટ છે, એમાંથી 4 કર્મચારીઓ જે છે એમને પાસ થવું પડે છે બરોબર. આ રીતના બેઝમેન્ટ છે. અહીંયા ABCD છે આયરા, તેમને અહીંયાથી પાસ થવાનું છે. એમને ક્યાં પહોંચાડવાના છે? આપણે એસેમ્બલી હોલમાં, કોન્ફરન્સ હોલમાં પહોંચાડવાના છે. ઓકે, શું કહે છે? જ્યાં એક સમયે વધુમાં વધુ 2 લોકો જ જઈ શકે. આ રસ્તો એકદમ સાંકડો છે, મેક્સિમમ 2 લોકો જઈ શકે. કાં AB જઈ શકે, કાં BC જઈ શકે, કાં CD જઈ શકે બરોબર છે. બેઝમેન્ટ અંધકારમય હોવાથી રસ્તો શોધવા માટે માત્ર એક જ ટોર્ચ છે. લો કરી લો વાત, એક જ ટોર્ચ છે આપણી પાસે. તો કન્ડિશન શું આપી દીધી? એક ટોર્ચ છે જે સાથે લઈ જવી આવશ્યક છે. ખૂબ જ અંધકાર છે, મારે ટોર્ચ લઈ જવી પડશે. જોડીમાં એક વ્યક્તિ ધીમી ગતિએ ચાલશે અને બેઝમેન્ટ પાર કર્યા પછી ઝડપથી ચાલનાર વ્યક્તિ ટોર્ચ પાછી આપી જશે. એક વ્યક્તિ ધીમી ચાલે બરોબર, અને એક વ્યક્તિ જે ઝડપી ચાલે છે એ લોકો પાછી ટોર્ચ આપણને અહીંયા જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યાં આપી જશે ઓફિસ પર, જેથી અન્ય કર્મચારીઓ બીજને શું કરશે? આજે એને પાર કરી શકે ટોર્ચને લઈને. આખરે ટોર્ચ મૂળ સ્થાન પર પાછી આપવી પડશે, અને જે કર્મચારી ટોર્ચ પાછી આપે છે તેને ટોર્ચ વગર બેઝમેન્ટ પાર કરવું પડશે બરોબર. છેલ્લે જે વધે એને ટોર્ચ આપવા જવાની અને અંધારામાં પાછું બેઝમેન્ટને પાર કરવું પડશે. હવે દરેક કર્મચારીનો બેઝમેન્ટ પાર કરવાનો સમય કંઈક આ મુજબ છે. અનો સમય છે 1 મિનિટ બરોબર. અને હું લખીશ A 1 મિનિટ, બ ને લખીશ B 2 મિનિટ, ક ને લખીશ C 7 મિનિટ, ડ માટે D 12 મિનિટ બરોબર. આ બધાને આપણે કર્મચારીનો બેઝમેન્ટની પહેલી પાર પહોંચાડવાના છે. તો શું કહે? તો આ બધા કર્મચારીઓને બેઝમેન્ટ પાર કરવા માટે ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછો કેટલો સમય લાગશે? જો હવે આ ક્વેશ્ચન આમ જોવો તો આખો પેરેગ્રાફ થઈ ગયો. તમે વાંચવા જાઓ તો જ અડધી મિનિટ તમારી જતી રહી સમજવામાં, એટલે 2 થી 3 મિનિટ લઈ લે સોલ્વ કરવામાં. તો બની શકે ત્યાં સુધી આવા ક્વેશ્ચન અવોઇડ કરવા જોઈએ બરોબર. કારણ કે અહીંયા તો આપણે સોલ્વ કરીશું, પણ એક્ઝામમાં શું છે કે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે સોલ્વ કરવાના હોય બરોબર છે. તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રહે. આવા લેન્ધી ક્વેશ્ચન એક નજરે સોલ્વ થઈ જાય તો ઠીક છે, નહીં તો આગળ વધી જવાનું. ઓકે, પણ અહીંયા આપણે સોલ્વ કરીએ. ન્યૂનતમ એટલે કે શું થાય? ઓછામાં ઓછો સમય કેટલો લાગશે? ઓછામાં ઓછો સમય એના માટે જોઈએ. આ બાજુ આપણે લખી દઈએ કોણ છે આ બેઝમેન્ટની આ બાજુ ABCD. બેઝમેન્ટ વચ્ચે છે, પેલી સાઈડ પર પહોંચાડવાના છે આ કોને? ABCD ને. કન્ડિશનો બધી ધ્યાનમાં રાખવી પડશે.
સૌથી પહેલા શું કહે છે કે એક ટોર્ચ લઈને, હવે જો ABCD નો સમય આપી દીધો છે. A નો સમય છે 1 મિનિટ, B નો 2 મિનિટ, C નો 7 અને D નો 14. તો શું 7 અને 12 વાળાને આપણે પહેલા મોકલી દઈશું, કારણ કે 7 મિનિટ વાળો પાછો ટોર્ચ લઈને આવશે તો એ સમય બગડશે. એટલે આપણે શરૂઆતમાં જ કાળજી રાખીને જેની સ્પીડ વધારે છે એમને ત્યાં આગળ મોકલી દેવા જોઈએ. ક્લિયર છે? તો સૌથી પહેલા આપણે મોકલી દઈએ, કોને મોકલશું? A અને B ને, કારણ કે 1 થી 2 મિનિટમાં કામ પતી જશે આપણું. તો A અને B ને મોકલી દઈએ. તો આ બાજુ કોણ વધશે? C અને D. આ બાજુ કોણ જતા રહ્યા? A અને B. હવે જો B ની સ્પીડ 2 મિનિટ છે અને A ની સ્પીડ 1 મિનિટ છે. ઓકે, B ની સ્પીડ 2 મિનિટ છે, A ની સ્પીડ 1 મિનિટ છે. તો A ને B ની સ્પીડ પ્રમાણે ચાલવું પડશે, ધીમું ચાલવું પડશે, કારણ કે ટોર્ચ એની પાસે છે. બરોબર, જેની સ્પીડ વધારે છે એ ટોર્ચ લઈને જવાનો છે. તો A ને પણ ધીમું ચાલવું પડશે. ઓકે, તો આપણે એ કેટલો ટાઈમ લેશે? 2 મિનિટ. હવે આમાં બંનેમાંથી સ્પીડ કોની વધારે છે? એની. તો એ પાછો દોડતો દોડતો ટોર્ચ લઈને આ બાજુ આવશે. બરોબર છે? કેટલો ટાઈમ લે છે એ? 1 મિનિટનો. તો આ બાજુ કોણ વધ્યું? B. આ બાજુ કોણ થઈ ગયું? A, C અને D. હવે આપણે કોને મોકલી દઈશું કે ભાઈ હવે C અને D તમે જાઓ બેઝમેન્ટની પેલી પાર. બરોબર, C ને ટોર્ચ આપી દઈએ, ભાઈ C તું ટોર્ચ રાખ, પેલી સાઈડ જતા રહો. તો આ બાજુ કોણ આવી ગયું? B થશે પ્લસ CD, BCD થશે. એ કેટલો ટાઈમ લેશે? D જેટલો. મેક્સિમમ ટાઈમ કેટલો છે? 12 મિનિટ. C ને પણ D ના ટાઈમ જેટલું ધીમે ચાલવું પડશે, એટલે એ લેશે 12 મિનિટ. બરોબર છે? આ બાજુ કોણ વધ્યું? માત્ર ને માત્ર A. હવે જો આમાં સૌથી ઝડપથી ચાલનાર કોણ છે? B. 2 મિનિટનો ટાઈમ લેશે, તો એ પાછી ટોચ આપવા આવશે આ બાજુ. બરોબર, વધ્યું કોણ? C અને D. આ બાજુ ફરી પાછા થઈ ગયા A અને B. ક્લિયર છે? હવે આપણે 2 વ્યક્તિઓ સાથે જઈ શકે છે, તો A અને B ને સાથે મોકલી દઈશું. એના હાથમાં ટોર્ચ રહેશે. A, B, C, D બધા એક સાથે થઈ ગયા ફેમિલી, ફૂલ ફેમિલી. બરોબર, કેટલો ટાઈમ લેશે? A અને B. B જેટલો મેક્સિમમ ટાઈમ 2. બરોબર છે? હવે ટોર્ચ પાછી આપવાની છે. ત્યાં આપણે ખાલી એસેમ્બલી કોન્ફરન્સ હોલમાં પહોંચી જવાનું નથી. બરોબર, ટોર્ચ આપીને પાછું આવવાનું થશે. તો આમાં સૌથી ઝડપી કોણ છે? A. તો એ પાછો ટોર્ચ આપવા આવશે. બરોબર, આ બાજુ ટોર્ચ આપવા 1 મિનિટ લીધી, પાછી ટોર્ચ આપીને પાછું અંધારામાં ફાફા મારતો મારતો કોન્ફરન્સ હોલમાં જાય છે. ત્યારે પણ પાછી કેટલો ટાઈમ લે છે? 1 મિનિટ જેટલો. બરોબર છે? અહીંયા કોણ વધશે? ટોર્ચ આપવા આવશે ત્યારે BCD, અને પછી અહીંયા બધા કોણ આવી જશે? ABCD બધા સાથે થઈ જશે. બરોબર, આ રીતે આપણે ક્વેશ્ચન સોલ્વ થાય. હવે જોઈએ ટોટલ કેટલો સમય લે છે એના માટે. આ બધી મિનિટનો આપણે સરવાળો કરીશું. 2 ને 1 3, 3 ને 12 15, 16 17 18 19 20 અને 21. આપણો જવાબ શું આવશે? 21 મિનિટ. ઓછામાં ઓછો સમય કેટલો લાગશે? 21 મિનિટ મિત્રો. બરોબર છે? સૌથી ઓછો સમય લાગશે 21 મિનિટ. આમ પણ જોવો તો 4 ઓપ્શનમાં સૌથી ઓછો આન્સર આપણને 21 મિનિટ છે. જો તમને ઓછામાં ઓછું પૂછેલું છે અને મહત્તમ કેટલું કીધું હોય તો 29 મિનિટ થાય. બરોબર છે? એટલે આ પ્રકારના ક્વેશ્ચન આ રીતે પણ સોલ્વ થતા હોય છે. બરોબર છે? ટાઈમ કન્ઝ્યુમિંગ ક્વેશ્ચન હતો, પેરેગ્રાફ જ વાંચવો પડે એવો હતો. બરોબર છે? પણ થોડુંક દિમાગ લગાડો એટલે સોલ્વ થાય. બરોબર છે? અને આમાં કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ મેથેમેટિક્સ નથી, સામાન્ય લોજિક લગાડવાની વસ્તુ છે. નેક્સ્ટ જોઈએ. છોકરાઓની એક હારમાં એ ડાબા છેડાથી 16મો છે. બરોબર, છોકરાઓની હાર આપેલી છે, એનું સ્થાન ડાબા છેડાથી, એટલે આપણે લખી દઈએ આપેલી માહિતી મુજબ એ ડાબી બાજુથી કેટલામો છે? 16મો. વી જમણા છેડાથી 18મો છે. વી નું સ્થાન જમણા છેડાથી કેટલામું છે? વી જમણો 18મો. જી એ થી જમણી બાજુએ 11મો છે. જી નું સ્થાન આપેલું છે, ત્રીજો વ્યક્તિ જી એની જમણી બાજુએ છે. કોની જમણી બાજુ છે? એની જમણી. એના રેફરન્સમાં આપેલું છે જી નું સ્થાન કેટલામું છે? 11મું. અને વી ની જમણી બાજુએ ત્રીજા સ્થાને છે. બે કન્ડિશન આપી છે જી માટે.
શું કીધું છે? એ ની જમણી બાજુએ 11મું અને વી ની જમણી બાજુએ કેટલામું છે? ત્રીજું. ત્રીજું સ્થાન છે. હારમાં કેટલા છોકરાઓ હશે? બરોબર, આ રીતે હરોળ છે એમાં કેટલા છોકરાઓ હશે ટોટલ એ આપણે શોધીને આપવાનું છે. તો જી નું સ્થાન આપણે સૌથી પહેલા બધાને આપણે કન્ડિશનમાં વાત થઈ એમ કાં તો બધાને એક સાઈડથી લઈ લેવાના છે ડાબી બાજુથી કાં જમણી બાજુએથી. જોઈએ એનું ડાબી બાજુએથી સ્થાન આપેલું છે 16મું. ઓકે છે. તકલીફ આપણને જમણી બાજુએથી આપ્યા છે એને આપણે ડાબી બાજુએથી કરી દઈએ. સૌથી પહેલા આપણે જોઈએ જી નું એના રેફરન્સમાં અને વી ના રેફરન્સમાં આપેલું છે. એની જમણી બાજુએ, એની જમણી બાજુ એટલે કેટલામું થાય જોઈએ. જી નું સ્થાન ડાબી બાજુએથી આપણે શોધી લઈએ. તો જી નું ડાબી બાજુએથી સ્થાન શું થાય જોઈએ. જી ડાબી બરાબર એનું સ્થાન વત્તા 11 બરોબર. એનું સ્થાન એની જમણી બાજુ એટલે એનું સ્થાન કેટલું છે 16. એ પ્લસ 11 બરાબર કેટલા થશે? 16 વત્તા 11 બરાબર 27મું. કઈ બાજુ કયા રેફરન્સ થી? ડાબી બાજુએથી જી નું સ્થાન. હવે વી ની પણ જમણી બાજુએ છે બરાબર છે એટલે વી નું ડાબી બાજુથી આપણે સ્થાન શોધવાનું છે બરાબર. જી નું સ્થાન 27મું મળી ગયું તો વી નું સ્થાન આપણને ડાબી બાજુએથી મળી જાય. જી નું ડાબી બાજુએથી સ્થાન મળ્યું તો વી નું પણ આપણે ડાબી બાજુએથી સ્થાન શોધી શકીએ કારણ કે વી નું સ્થાન પણ જી ના રેફરન્સમાં આપેલું છે. જમણી બાજુએ ત્રીજું, વી ની જમણી બાજુએ ત્રીજું કોણ છે? જી. તો આપણે વી ની ડાબી બાજુએથી સ્થાન શોધી શકીએ. તો વી નું ડાબી બાજુએથી શું સ્થાન થાય? બરાબર છે. અહીંયા આપણે વી ને કેન્દ્રિત કરવાનું છે. આ પ્રકારના પ્રશ્નમાં જુઓ વી નું સ્થાન આપણને કેન્દ્રિત કરવાનું છે. વી નું જમણી બાજુએથી સ્થાન આપી દીધું છે અને વી ના રેફરન્સમાં બે કન્ડિશન આપી છે. તો આપણે વી નું પણ સ્થાન ડાબી બાજુએથી શોધીશું કારણ કે આપણી પાસે સૂત્ર શું છે? એનું સ્થાન ડાબી બાજુએથી વત્તા એનું સ્થાન જમણી બાજુએથી -1 બરાબર કુલ વ્યક્તિઓની સંખ્યા બરાબર. એ રીતના સૂત્ર છે આપણું. તો વી નું સ્થાન ડાબી બાજુએથી શોધવા માટે શું કરીશું? જી નું સ્થાન -3 બરાબર કારણ કે વી જમણી બાજુએ ત્રીજો છે. જી -3 જી નું સ્થાન કેટલામું છે? 27 -3 એટલે કેટલામું થશે? 24મું સ્થાન થશે. ક્લિયર છે બધાને? ઓકે. ડાબી બાજુએથી વી નું સ્થાન 24મું છે. હવે જમણી બાજુએથી 18મું છે. તો ટોટલ છોકરાઓની સંખ્યા શોધવાની છે. તો વી ડાબી વત્તા વી જમણી માઇનસ હવે વી બે વખત આવી ગયો એટલે એકવાર એને આપણે શું કરીશું? બાદ. એટલે કુલ છોકરાઓની સંખ્યા કેટલી થશે? વી ડાબી કેટલામું છે? 24. વી જમણી કેટલામું છે? 18મું -1 કેટલા થશે? 24 ને 18 42 ઓછા 1 એટલે 41. ટોટલ છોકરાઓની સંખ્યા કેટલી થશે? 41. ઓપ્શન ડી આપણો શું થાય? રાઈટ. જો ઓપ્શન ડી આપણને આપેલો છે 41. ક્લિયર છે? આ પ્રકારના પ્રશ્નોમાં આપણે વાત કરી તેમ એક જ વ્યક્તિનું સ્થાન આપણે લેવાનું થાય કા જમણી બાજુથી કા ડાબી બાજુથી કુલ સંખ્યા શોધવાની હોય ત્યારે. ક્લિયર છે બધાને? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. 6 મહિલાઓના જૂથમાં 4 નૃત્યાંગનાઓ છે. ટોટલ 6 મહિલાઓ છે એમાંથી 4 નૃત્યાંગનાઓ છે, 4 ગાયિકાઓ છે સિંગર, 4 અભિનેત્રી છે અને 3 વાયોલિન વાદિકો છે, 1 અભિનેત્રી છે. 4 નૃત્યાંગનાઓ એટલે 4 n લખીશું નૃત્યાંગનાઓ માટે n બરોબર. 4 ગાયિકા સિંગર માટે s લખું છું અને 1 અભિનેત્રી છે, 1 અભિનેત્રી માટે a અને 3 વાયોલિન વાદિકાઓ છે એટલે 3 v. હવે શું કીધું છે? ગિરિજા અને વનજા વાયોલિન વાદિકાઓ છે. ગિરિજા અને વનજા વાયોલિન. તો ગિરિજા વનજા એ શું કરશે? વાયોલિન વગાડે છે. સરસ. બીજું વાક્ય શું કહે છે? જલજા અને શૈલજા વાયોલિન વગાડતી નથી. જલજા અને શૈલજા શું છે? વાયોલિન વગાડતા નથી. તો આપણે ધ્યાનમાં રાખવું પડશે.
શૈલજા અને તનુજા શું છે? નૃત્યાંગનાઓ. શૈલજા અને તનુજા નૃત્યાંગનામાં એટલે શૈલજા તનુજા એ શું છે? નૃત્યાંગનાઓ છે. જલજા, વનજા, શૈલજા અને તનુજા આ ચારે ચાર શું છે? ગાયિકાઓ છે. ગાયિકાઓ સિંગર છે. જલજા, વનજા, શૈલજા અને તનુજા આ શું છે? ગાયિકાઓ છે. અને તેમાંથી બે પણ વાયોલિન વાદિનીઓ છે. આમાંથી બે વાયોલિન વગાડે છે. ચારમાંથી ઉપર એક કન્ડિશન આપેલી છે. જુઓ કોણ નથી વગાડતું અને આમાંથી બે વગાડે છે. તો ઉપરનામાં બે કોણ નથી વગાડતું? જલજા. જલજા વાયોલિન વગાડશે નહીં. બીજું કોણ નથી વગાડવાનું? શૈલજા. શૈલજા પણ વાયોલિન વગાડશે નહીં. એટલે આ વાયોલિન નહીં વગાડે, આ પણ નથી વગાડવાની. તો વધ્યું કોણ? વનજા અને તનુજા આ બે વાયોલિન વગાડશે. બરોબર છે. આ બે માંથી કોઈ એક વાયોલિન વગાડશે. વનજા તો વગાડે છે. વધ્યું કોણ? તનુજા. તનુજા વાયોલિન વગાડશે. તનુજા. ઓકે. અને તેમાંથી બરોબર એ આવી ગયું. જો પૂંજા એક અભિનેત્રી છે, પૂંજા એકમાત્ર અભિનેત્રી છે, આમાં કોમ્પિટિશન ઓછી છે. બરોબર. પૂંજામાં અભિનેશનમાં બરોબર અભિનેત્રી પૂંજા છે. સવાલ શું કે તો નીચેનામાંથી કોણ નિશ્ચિત રૂપે નૃત્યાંગના અને વાયોલિન વાદિની છે? બરોબર. આ બંને વસ્તુ કરતા હોય એવા કોણ છે? તો નૃત્યાંગના માટે આપણે શું જોવું પડશે? એન અને વાયોલિન. એન અને વીમાં એટલે નૃત્યાંગના અને વાયોલિનમાં કોમન કોણ છે? બંનેમાં સમાન કોણ છે? તો કે તનુજા. તનુજા આપણે જોઈ શકીએ. બરોબર. બંનેમાં સમાન છે. તો સાચો જવાબ આપણે શું આવશે? તનુજા. એકદમ સરળ છે ક્વેશ્ચન મિત્રો. બરોબર. આસાનીથી સોલ્વ થઈ શકે એવો ક્વેશ્ચન. સમય આપવો પડે, તમારે રીડિંગ કરવું પડે તો જ ખ્યાલ આવશે. તમે પેરેગ્રાફ જોઈને ભાગશો તો નહીં થશે. બરોબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો કોઈ ચોક્કસ વર્ષમાં 12 જાન્યુઆરીના દિવસે રવિવાર છે, કોઈ એક ચોક્કસ વર્ષ આપેલું છે, કયું તે નથી કીધું. નીચેનામાંથી કયું એના માટે સાચું છે? સાચો ઓપ્શન શોધીને આપવાનો છે. જો વર્ષ લીપ વર્ષ હોય તો 15 જુલાઈના રવિવાર છે. નથી લીપ વર્ષ નથી, ન હોય તો 15 જુલાઈના રોજ રવિવાર છે. લીપ વર્ષ હોય 12 જુલાઈના રવિવાર છે, 12 જુલાઈના રવિવાર નથી. હવે એક જો ઓપ્શનમાં તમને આપણને એક સામાન્યતા જોવા મળે. લીપ વર્ષ છે અને લીપ વર્ષ નથી. પણ લીપ વર્ષ હોય તો એવા ઓપ્શન કેટલા છે? 1, 2 અને 3. આવા ઓપ્શન કેટલા છે? લીપ વર્ષ વાળા 3 ઓપ્શન છે. ઓકે. તો આપણે જોઈએ લીપ વર્ષ છે એ કન્ડિશન ધ્યાનમાં રાખીને પહેલા સોલ્વ કરીશું. સૌથી પહેલા તો આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપણે શું કરવું પડે? જાન્યુઆરી થી લઈ અને ક્યાં સુધી શોધવાનું છે? કયો મંથ આપેલો છે? જુલાઈ. જુલાઈ સુધીના મંથમાં આપણે વધારાના દિવસો ગણવા પડે. વધારાના દિવસો એટલે શું હોય છે મિત્રો? વધારાના દિવસો એટલે કે આપેલા મંથની સંખ્યા ભાગ્યા 7 અને જે શેષ વધે એને આપણે કહીએ છીએ વધારાના દિવસો. ક્લિયર છે? ભાગ્યા 7 શું કામ કરવામાં આવે? કે જેથી કરીને માની લો કે આજે સોમવાર છે. બરોબર. તો 14 દિવસ પછી કયો વાર હોય? તો સોમવાર જ હોવાનો છે ઓબ્વિયસલી. એટલે શું કર્યું? 14 ભાગ્યા 7 એટલે શેષ શું વધશે? 0. શેષ 0 વધે મતલબ કે આજે જે વાર હોય તે જ 7 તારીખે હોય, 14 તારીખે હોય, બરોબર, 21 તારીખે હોય, 28 તારીખે હોય. એટલા માટે આપણે વધારાના દિવસોની ગણતરી કરવી પડે. જોઈએ આ પ્રકારના ક્વેશ્ચનમાં લીપ વર્ષ ધ્યાનમાં લઈએ તો જો લીપ વર્ષ હોય તો ઓકે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. બરાબર. આના દિવસો માટે આપણે વધારાના દિવસો ગણીએ. જાન્યુઆરીમાં ટોટલ કેટલા દિવસ હોય? 31. પરંતુ અહીંયા જુઓ મિત્રો, આપણને 12 જાન્યુઆરી સુધીના 12 જાન્યુઆરી પહેલાના દિવસો કશું કામમાં લાગવાના નથી. બરોબર. 12 જાન્યુઆરી શું છે? રવિવાર. એટલે 12 જાન્યુઆરી પછીના દિવસો આપણા માટે ઇફેક્ટિવ રહેશે. એટલે 31 દિવસો જાન્યુઆરીમાં ટોટલ હોય તો વધારે દિવસો કેટલા થાય? 31 પછીના. એટલે 12 જાન્યુઆરી પછીના દિવસો કેટલા થશે? તો 31 ઓછા 12 એટલે કેટલા થશે? 19 દિવસ જાન્યુઆરીમાં વધશે. ફેબ્રુઆરીમાં લીપ વર્ષ છે. લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં કેટલા દિવસો હોય? 29. બરોબર છે. 29 દિવસો હોય. માર્ચ મહિનામાં ફરી પાછા 31 દિવસ થશે. એપ્રિલમાં પણ
30 દિવસ, મે મહિનામાં 31 દિવસ, જૂન મહિનામાં થશે 30 દિવસ અને જુલાઈમાં પૂરા દિવસો નથી લેવાના. જો જુલાઈમાં આપણને કન્ડિશન આપી દીધી છે, આપણે ગણતરી કરી દઈએ 12 જુલાઈના દિવસે, બરોબર છે, કારણ કે ઓપ્શનમાં વધારે શું છે 12 જુલાઈ આપણે રેફરન્સ રાખીને લઈએ, કારણ કે 12 પછી આપણે 15 જુલાઈએ જવું હોય તો વધારે 3 દિવસ એડ કરવા પડે, બરોબર, એટલે એ આપણા માટે સરળતા રહે. તો 12 જુલાઈ સુધી આપણે ગણતરી કરીએ. હવે વધારાના દિવસો ગણવા આપણે વાત કરીએ તેમ ભાગ્યા 7 કરવાનું અને જે શેષ મળે તે, બરોબર છે. અહીંયા શેષ શું વધશે? 7 દુ 14, બરોબર, 19 ઓછા 14 કરીશું આપણે, કેટલા વધશે શેષ? 5 પ્લસ 5 શેષ વધશે. અહીંયા 7 ચોકુ 28, શેષ કેટલી વધશે? 1. અહીંયા 7 ચોક 28, શેષ કેટલી વધશે? 3. અહીંયા 2, અહીંયા 3. જૂન મહિનામાં શેષ કેટલી વધશે? 2. હવે 12, બરોબર, એમ 12 તો 7 દુ 14, 12 14 કરતા ઓછા થઈ જાય, બરોબર છે. તો આપણે 7 એકુ 7, 7 ને શેષ કેટલી વધશે? 12 માંથી બાદ કરીએ તો 5, બરોબર. આ બધી સંખ્યાનો આપણે સરવાળો કરીએ, પણ એવું સરવાળો કરવા બેસવાનું નથી. ટોટલ આપણે 7 વડે એને શું કરવાના છે? ઉડાડી દેવાના. જે સરવાળો થાય ભાગ્યા 7 કરી દઈએ. 5 ને 1 6, બરોબર, એને થશે 5 ને 2 7, તો આ એક જશે ઇફેક્ટ આની, 5 ને 2 7 થઈ જશે, બરોબર. 3 ને 3 6 ને 1 7, તો આ પણ જતું રહેશે, બરોબર. 5 ને 2 7. જો અહીંયા ટોટલ વધારાના દિવસો કોઈ આવતા નથી, એટલે બધા જ દિવસે શું છે? રવિવાર છે. બધા જ દિવસે શું છે? રવિવાર છે, બરોબર છે. એટલે આમાં કોઈ બીજો કોઈ વાર આવવાનો જરૂર નથી, એટલે શેષ જ છે 0. શેષ કેટલી વધે છે આપણી? 0. તો આપણે ગણતરી શું કરી? 12 જુલાઈના દિવસે કયો વાર હોય? તો રવિવાર હોય. આપણે ઓપ્શન જોઈએ. જો લીપ વર્ષ હોય તો 15 જુલાઈએ રવિવાર છે, ન હોઈ શકે, કારણ કે 12 જુલાઈએ રવિવાર આવી ગયો, એટલે આમાં આપણે આ ઓપ્શન આવશે નહીં. જો લીપ વર્ષ ન હોય તો 15 જુલાઈના રવિવાર છે, લીપ વર્ષ નથી એના આપણે ગણતરી કરી નથી. ત્રીજો ઓપ્શન જોઈએ. જો લીપ વર્ષ હોય, લીપ વર્ષ છે એના માટે ગણતરી કરી, 12 જુલાઈના રવિવાર છે, એક્ઝેક્ટલી છે, આપણે ગણતરી કરી, બરોબર, શેષ 0 વધી, તો 12 જુલાઈએ પણ શું થશે? રવિવાર, બરોબર છે. ઓપ્શન સી શું થશે? રાઈટ. આ ઓપ્શન આપણા માટે સાચો છે, ઓપ્શન સી. ઓકે, હવે બીજો ઓપ્શન ચેક કરવાની જરૂર નથી, એકદમ સરળ છે મિત્રો, બરોબર. દરેક વખતે આ જ પ્રમાણે ગણતરી કરવાની થતી હોય છે. નેક્સ્ટ જોઈએ. PQ, RS અને T એ 5 નિવેદનો છે, એના માટેના 5 વાક્યો આપેલા છે. જેમ કે જો P સાચું છે તો Q અને S બંને જ સાચા છે, બરોબર. P સાચું હોય, જો P સાચું હોય તો Q અને S, જો અહીંયા અથવા નથી આપેલું અને આપેલું છે, Q અને S બંને કેવા હોય? સાચા. એક વાક્ય એ આપેલું છે. બીજું વાક્ય શું કહે છે? જો R અને S બંને સાચા છે, R અને S આ બંને કેવા છે? સાચા. તો T ખોટું છે. T શું છે? ખોટું છે. તો નીચેનામાંથી કયું તારણ કાઢી શકાય? જો T સાચું છે તો P અથવા R માંથી ઓછામાં ઓછું એક ખોટું હોવું જોઈએ. જોઈએ શું કહે છે. T સાચું છે. T સાચું છે મતલબ R અને S બંને શું હશે? ખોટા હોવા જોઈએ. R અને S એન્ડ આપેલી છે કન્ડિશન, અથવા નથી આપેલી, જો તો R એન્ડ S બંને ખોટા હોવા જોઈએ. પેલું વાક્ય આપણને શું આપ્યું છે? T સાચું છે, એટલે T સાચું છે, એટલે આપણે ખોટું હોય તો આ છે, એવી જ રીતે વાઇસ વર્સા બંને બાજુ લાગુ પડશે. તો T સાચું છે તો શું થાય? R એન્ડ S બંને ખોટા હોવા જોઈએ. પણ આપણને શું કીધું છે? P અથવા R માંથી ઓછામાં ઓછું એક ખોટું હોવું જોઈએ. તો એ વસ્તુ શક્ય નથી, કારણ કે જો R અને S બંનેમાં ખોટા હશે તો ઓબ્વિયસલી શું થશે? S પણ ખોટો પડ્યો તો P પણ ખોટો થાય, તો આપણે એ વાક્ય પહેલું છે એ ખોટું થશે. જો Q સાચું છે, બરોબર છે, Q વાક્ય સાચું છે તો P સાચું છે. Q વાક્ય માટે આપણે જોઈએ. Q સાચું છે તો P સાચું છે. ના, અહીંયા જુઓ અને કન્ડિશન આપેલી છે, અથવા હોતે તો વાક્ય બીજું સાચું થશે, બરોબર. Q સાચું છે તો P સાચું છે, પણ અહીંયા અથવા લખેલું હોતે તો આ વાક્ય સાચું થશે. એટલે હમણાં બીજું વાક્ય પણ જે છે
એ પણ શું થશે? ખોટું થશે, કારણ કે કન્ડિશનમાં અને આપેલું છે એટલે ક્યુ અને એસ બંને સાચા હોવા જોઈએ, તો એ વાક્ય પણ ખોટું થશે. તો આપણે ઓપ્શન શું આવશે? 1 અને 2 પૈકી એક પણ સાચું નથી, કોઈ સાચો ઓપ્શન નથી. બરાબર, એટલે આપણે ઓપ્શન ડી રાઈટ રહેશે આપણા માટે. ઓકે, શહેરો એક્સ, વાય અને ઝેડ એવી રીતે આવેલા છે કે એક્સ અને વાય વચ્ચેનું અંતર 45 કિલોમીટર છે. જો એક્સ અને વાય વચ્ચેનું અંતર કેટલું છે? 45 કિલોમીટર. જ્યારે એક્સ અને ઝેડ વચ્ચેનું અંતર 60 કિલોમીટર છે. એક્સ અને ઝેડ વચ્ચેનું અંતર કેટલું છે? 60 કિલોમીટર. પણ કન્ડિશન આપેલી છે વાય એ એક્સ ની પૂર્વમાં છે. વાય એ એક્સ ની પૂર્વમાં છે. અહીંયા દિશા લેવી પડશે. જો વાય એ એક્સ ની પૂર્વમાં છે, તો અહીંયા પૂર્વ દિશા ગણતરી કરી દઈશું આપણે. આ બાજુ લઈએ પૂર્વ, પૂર્વની સામે શું આવશે? પશ્ચિમ, ઉપર ઉત્તર અને આ બાજુ દક્ષિણ. ઓકે, એક્સ ની પૂર્વમાં વાય એ એક્સ ની પૂર્વમાં છે એટલે એક્સ આ બાજુ આવશે, એની પૂર્વમાં શું છે? વાય. આ પોઈન્ટ છે વાય, બરાબર છે. ઓકે, અને ઝેડ એ એક્સ ની દક્ષિણમાં છે. ઝેડ ક્યાં છે? એક્સ ની દક્ષિણમાં, એટલે નીચે આવશે અહીંયા. અહીંયા શું આવશે? ઝેડ. તો વાય અને ઝેડ વચ્ચેનું અંતર શોધો. આપણે આ રીતે નથી જવાનું, બરાબર, સીધું અંતર શોધવાનું છે. એટલે આ ડિસ્ટન્સ આપણે શોધવાનું છે. આ અંતર કેટલું છે તે. હવે અહીંયા જુઓ મિત્રો, એક્સ, વાય અને ઝેડ એમની વચ્ચે ખૂણો કયો બનશે? અહીંયા કાટખૂણો. દિશાઓ હંમેશા કાટખૂણો આવેલી છે, બરાબર, 90 ડિગ્રી. તો આપણે પાયથાગોરસનો સીધો પ્રમેય લગાડી શકીએ. એક્સ અને વાય ની વચ્ચેનું અંતર છે 45, એક્સ અને ઝેડ વચ્ચેનું અંતર છે 60, બરાબર છે. તો તમે ડાયરેક્ટલી પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું થાય? 45 નો વર્ગ વત્તા 60 નો વર્ગ બરાબર આપણે જે શોધવું છે, બરાબર, ક્વેશ્ચન માર્ક, તેનો વર્ગ થશે. બરાબર, 45 નો વર્ગ શું થાય? 20, 25. 60 નો વર્ગ 3600, બરાબર, ક્વેશ્ચન માર્ક, તેનો વર્ગ થશે. તો આન્સર શું આવે? 25, 56, બરાબર, તેનો વર્ગ. તો એનું વર્ગમૂળ શું થાય? 25, 56 નું 75, બરાબર, 25, 56 નું વર્ગમૂળ. હવે આ એક રીત થઈ. બીજી રીત, અમે જુઓ અહીંયા તમને જે આ જે ડિસ્ટન્સ આપેલું છે, બરાબર છે, ડિસ્ટન્સ આપેલું છે એ શું આપેલું છે? 25 ના ગુણાંક 15 ના ગુણાંકમાં આપેલું છે. આ રીતે પણ એક્ઝામ્પલ સોલ્વ થઈ, બરાબર છે. અહીંયા આપણને આન્સર આપેલો જ છે 75. જવાબ તો આવી ગયો, પણ આનાથી થોડીક વધારે સ્પીડ જોઈએ તો એના માટે તમારે શું કરવું પડે? અહીંયા જે આપણને આન્સર ડિસ્ટન્સ આપ્યું છે 15 ના ગુણાંકમાં છે. 15 તેરી 45 અને 15 ચોકું 60, બરોબર છે. 15 તેરી 45, 15 ચોકું 60. હવે આપણને ખબર છે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે 3, 4 અને 5 એ શું થાય? ત્રિપુટી, બરોબર છે. 3, 4 અને 5 એ ત્રિપુટી થાય. આ બધી ત્રિપુટી છે. 13, 14 અને 15 આ બધી શું છે? ત્રિપુટી છે. તો 3, 4 અને 5. હવે 5 આપણે અહીંયા જવાબમાં નહીં આવશે, પણ શેના ગુણાંકમાં છે? 15 ના ગુણાંકમાં છે. તો આને 15 વડે ગુણવા પડશે. 15 ગુણ્યા 5 બરાબર કેટલા થશે? 75. આ રીતે સીધો પણ આન્સર આપણે લાવી શકીએ. તો જવાબમાં શું આવશે? 75 કિલોમીટર, એક્સ અને વાય વચ્ચેનું અંતર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. બરાબર, આ સોલ્યુશન થોડું ક્લિયર કરી દઉં છું, બરાબર, આ તમને કામ લાગશે. બીજો ક્વેશ્ચન શું છે? અમિત, ભરત અને ચેતન અને દીપક આ 4 વ્યક્તિઓ રેસ્ટોરન્ટમાં કોઈ પાર્ટી પ્રસંગે જમવા ગયા છે અને જુદા જુદા ખોરાકનો ઓર્ડર આપે છે. બધા એકદમ શું કહેવાય, ખાવાના શોખીન છે, જુદો જુદો ખોરાક મંગાવે છે. ત્યાં જઈને અમિત પાસ્તા અને સલાડ મંગાવે છે. અમિત શું મંગાવે છે? પાસ્તા અને સલાડ.
બીજો શું મગાવે છે? ભરત, બી. ભરત શું મગાવે છે? પાસ્તા અને સૂપ. ચેતને સૂપ, સલાડ અને બ્રેડ. ચેતન ખાવા વાળો માણસ છે, બરોબર. શું મંગાવે છે? સૂપ, સલાડ અને બ્રેડ. જ્યારે દીપક પાસ્તા, બ્રેડ અને સલાડ. દીપક માટે લઉં છું ડી. પાસ્તા, બ્રેડ અને ત્રીજું શું છે? સલાડ. હવે સવાલ શું કહે છે? આ બધું ખાધા પછી માત્ર ભરત અને ચેતન જ બીમાર પડે છે. જો ચેતન બીમાર પડ્યા, ભરત અને ચેતન. તો આ માહિતીના આધારે કયો ખોરાક તેમની બીમારી માટે સૌથી વધુ જવાબદાર હશે? કયો ખોરાક એવો છે કે જે ખાધા પછી આ બંને લોકો, ભરત અને ચેતન, બીમાર પડે? તો આપણે એ વસ્તુ શોધવી પડે કે બંને કેવી કઈ વસ્તુ છે કે જે કોમન છે, બંને એ ખાધી છે, બરોબર. સામાન્ય કઈ વસ્તુ છે? તો એ ભરત માટે બી, ચેતન માટે સી, બરોબર. બંને શું ખાધું છે? એક સરખું. તો આપણે ઓપ્શન જોતા ખ્યાલ આવે કે સૂપ, બરોબર છે. સૂપ બંને પીધું છે, એટલા માટે બંને બીમાર પડ્યા છે. એટલે આ ખોરાક કઈક ખામીવાળો હોવો જોઈએ, બરોબર. તો સાચો ઓપ્શન શું આવશે? સી. ક્લિયર છે ને? ક્લિયર છે મિત્રો? એકદમ સરળ ક્વેશ્ચન છે. જો આમાં કોઈ સ્ટાન્ડર્ડ નથી. તમે એકદમ શું કે આની તૈયારીની પણ જરૂર નથી. સામાન્ય લોજિક લગાડો તો સોલ્વ થઈ જાય એવા પ્રકારના પ્રશ્નો છે, પરંતુ તમારે એને સમય આપીને વાંચવું પડે, બરોબર. ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ. કરિયાણાની દુકાનના માલિક ભાવમાં થતા વધઘટના આધારે ખરીદેલા લોટની માત્રાને સમાયોજિત કરે છે. પ્રતિ કિલો લોટના ભાવ અને ખરીદેલી રકમ વચ્ચેનો સંબંધ કંઈક નીચે મુજબ છે. હવે કોઈ કરિયાણાની દુકાનનો માલિક છે કે જે લોટનો ભાવ શું થાય છે? વધઘટ થાય છે, બરોબર છે. તો એ પ્રમાણે શું કરે છે? વસ્તુ પણ ઓછા વધુ ખરીદે છે. તો 30 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હોય ત્યારે વસ્તુ કેટલી ખરીદે છે? 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે 100 કિલો લોટ ખરીદે છે. તો ટોટલ કેટલા રૂપિયાનો લોટ ખરીદે છે? 30 ગુણ્યા 100, 3000 થશે. 3000 રૂપિયા, બરોબર. 40 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હોય ત્યારે 75 કિલો લોટ ખરીદે છે. 40 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ છે ત્યારે કેટલો લોટ ખરીદે છે? 75 કિલો. તો ત્યારે પણ કેટલા રૂપિયાનો લોટ ખરીદશે? 40 ગુણ્યા 75, બરોબર. કેટલા થશે? એ પણ 3000 જ થાય. ઓકે. 50 રૂપિયાનો કિલોનો ભાવ હોય ત્યારે 60 કિલો લોટ ખરીદે છે, એટલે 6 50 30, એ પણ 3000 થશે. ભાઈ પાસે લોટ ખરીદવા માટે માત્ર 3000 રૂપિયા જ લાગે છે, બરોબર છે. વેપારી પાસે 60 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હોય ત્યારે લોટની જે ક્વોન્ટિટી હોય એ ઘટાડી દે છે, માત્ર 50 કિલો લોટ ખરીદે છે, એટલે 6 50 30, ફરી પાછા 3000 રૂપિયા થશે. ઓકે. 3000 રૂપિયા એમની પાસે ફિક્સ છે લોટ માટે. હવે આપણે લોટનો ભાવ વધઘટ થાય તે પ્રમાણે ક્વોન્ટિટી શું કરવાની છે? વધઘટ કરવાની છે. જો લોટનો ભાવ પ્રતિ કિલોના ભાવે 25 રૂપિયા જેટલો ઘટી જાય છે, વાહ, ધરખમ ઘટાડો આવે છે લોટના ભાવમાં, તો કરિયાણાની દુકાનના માલિકે કેટલા લોટની ખરીદી કરી હશે? બરોબર છે. 25 રૂપિયા ખાલી ભાવ થઈ ગયો છે. હવે અહીંયા જો સિમ્પલ લોજિક છે, આમાં કંઈ કરવાની જરૂર નથી. તો એના માટે 3000 ભાગ્યા શું કરવું પડશે? 25. સિમ્પલ. જવાબ શું આવે? 3000 ભાગ્યા 25, 120 કેજી. એકદમ સરળ ક્વેશ્ચન છે, બરોબર છે. 120 કેજી. સિમ્પલ સોલ્યુશન કાઢવાની પણ કાઢતા સાથે ખ્યાલ આવે. એ સિવાય તમારે જો ગણવું હોય તો એ રીતે પણ ગણી શકાય. 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે 60 કેજી લોટ ઉપાડે છે, બરોબર. 50 રૂપિયા ભાવ હોય ત્યારે તો ભાવ અડધો થઈ ગયો, બરોબર. એટલે ક્વોન્ટિટી કેવી થશે? ડબલ. 25 રૂપિયા ખાલી ભાવ થઈ ગયો તો ક્વોન્ટિટી કેટલી થાય? 120. તો એ રીતે પણ આપણને સરળ પડે. તો આ રીતે ગણી જવાનું, બરોબર છે. કારણ કે આ રીતના તમે જો દરેક કેલ્ક્યુલેશન કરવા જાઓ તો ટાઈમ કન્ઝ્યુમિંગ થાય. એટલે ઉપર છેલ્લું તમારે જો ઓછા સમયમાં અને ઝડપી સોલ્યુશન લાવવું હોય તો આ રીતે પણ નજર મારી શકાય, બરોબર. આપણો સાચો આન્સર શું આવશે? ડી, 120. 4 રસોઈયા છે, એ, બી, સી અને ડી. એક રેસ્ટોરન્ટના રસોડામાં સાથે કામ કરે છે. ABCD સાથે કામ કરે છે, સાથીદારો છે, બરાબર. મહેનતુ છે ખૂબ. જૂથમાં 2 પરિણીત યુગલો છે. 2 પરિણીત છે, બરોબર છે. યુગલો એટલે ટોટલ
બે સ્ત્રી હશે ને બે પુરુષ હશે. સીધું ખ્યાલ આવે. દરેક સ્ત્રી તેના પતિ કરતા નાની છે, એટલે પતિ હંમેશા શું છે, મોટા છે એવું બતાવે છે સ્ત્રી કરતા. ચારમાંથી એ સૌથી ઊંચો છે, એ સૌથી ઊંચો છે ભાઈ, ચારમાંથી. સી એ બી કરતા ઊંચો છે, સી બી કરતા ઊંચો છે, સી ઇઝ ગ્રેટર ધેન બી. આ બધી કન્ડિશન લખું છું. ડી એ બી નો ભાઈ છે, ડી એ બી નો ભાઈ, બરોબર. તો નીચેના જે આપણને વિધાનો આપેલા છે એમાં કયું સાચું નથી એ આપણે શોધીને આપવાનું છે. વિધાનોમાં કયું સાચું નથી જોઈએ. તો કે આ કન્ડિશન ઉપરથી આપણે પહેલા તો તારણ મેળવીએ. ચારેય સાથીદારો છે, આ એક જ રેસ્ટોરન્ટમાં કામ કરે છે, રસોઈયાઓ છે, સાથે કામ કરે છે, એટલે સાથીદારો છે, સાચું છે. પણ આપણા માટે એ સાચું નથી, કારણ કે આપણે સાચું નથી એ શોધવાનું છે. તો આમાંથી કયું ખોટું વિધાન છે? બી ચારમાંથી સૌથી નાનો છે. જુઓ હવે, એ સૌથી ઊંચો છે એટલે એ પુરુષ હોવાનો, બરોબર, કારણ કે શું કીધું કે પુરુષ એ સ્ત્રી કરતા મોટો છે, અને સૌથી ઊંચો છે એટલે એ શું થશે? પુરુષ. તો આપણે આમાં એ પુરુષ થશે, બરોબર. હવે જો સી અને બી વચ્ચે આપણને ખ્યાલ ના આવે કે આમાં કોણ પુરુષ છે કોણ સ્ત્રી છે. ડી એ બી નો ભાઈ છે, ડી એ શું છે? બી નો ભાઈ. જો ડી એ બી નો ભાઈ છે એટલે આમાં પુરુષ કોણ થાય? ડી. ઓબ્વિયસલી ડી શું થશે? પુરુષ. એટલે એ અને ડી બંને શું છે? પુરુષ છે, ઓબ્વિયસલી. ઓકે. અને બી અને સી શું થશે? બી અને સી અને બી સ્ત્રી, બરોબર. એ બી એ ડી પુરુષ છે, બી અને સી શું હશે? સ્ત્રી. તો જોઈએ, ABCD આપણે લખી દઈએ. એ બી સી ડી. એ સૌથી મોટો છે, ડી પણ પુરુષ છે, એ પણ પુરુષ છે, ડી પણ પુરુષ છે, બરોબર. એટલે ABCD એ રીતે. અને બી ચારમાંથી સૌથી નાનો છે. હવે જુઓ, સી ઇઝ ગ્રેટર ધેન બી, બરોબર. સી બી કરતા મોટો થશે. અહીંયા ઉપર આપેલું છે આપણને સી એ બી કરતા ઊંચો છે, તો સી બી કરતા મોટો થશે, બરોબર. તો આ ઓબ્વિયસલી બી કરતા મોટો છે. અને એ અને ડી પુરુષ છે, તો એ તો કોઈથી આપણે નાનામાં નાના તો એ અને ડી થશે નહીં, બરોબર. સૌથી નાનો કોણ થશે? બી, કારણ કે આપણને કન્ડિશન શું આપેલી છે અહીંયા? જો સી ઇઝ ગ્રેટર ધેન બી, તો બી સૌથી નાનો થશે. તો આ વાક્ય પણ સાચું છે. બી એ સી કરતા નીચો છે. બી એ સી કરતા નીચો છે. જો હવે જો સી એ બી કરતા નીચો છે એ આપેલું છે, ઊંચો છે એ આપેલું છે, પણ બી એ સી કરતા નીચો છે, બંને સાચું છે, બરોબર છે. એ ઇઝ ગ્રેટર ધેન બી, તો આને આ રીતે પણ લખી શકાય કે બી ઇઝ લેસ ધેન એ. તો એ જ વસ્તુ છે અહીંયા. તો બી એ સી કરતા નીચો છે, બંને વાક્ય સાચા છે. અહીંયા સીધું જ વાક્ય આપણને આપેલું છે, તો આ વાક્ય પણ સાચું છે. હવે જુઓ તમે, વધ્યું કયું ઓપ્શન? તો કે ડી. એ વાક્ય આપણા માટે ખોટું હોવું જોઈએ, સાચું નથી. તો એ શું હોવું જોઈએ? ખોટું છે, બરોબર. કઈ રીતે ખોટું એ જોઈએ આપણે. એ અને બી પરિણીત છે, આ વાક્ય આપેલું છે. હવે જુઓ તમે, એ અને ડી પુરુષ છે, તો એ અને બી પરિણીત હોવા જરૂરી નથી. એ અને બી પરિણીત હોવા જરૂરી નથી. એ અને સી પણ પરિણીત હોઈ શકે છે, કારણ કે આપણને આપેલી માહિતી મુજબ એવું ચોક્કસ ના કહી શકાય કે એ અને બી જ પરિણીત છે. એ અને સી પણ પરિણીત હોઈ શકે છે. તો આપેલામાંથી ખોટું વિધાન કયું હોઈ શકે? એ અને બી પરિણીત છે, એટલે ઓપ્શન ડી આપણા માટે સાચો રહેશે. ક્લિયર છે બધાને? તો આ વાક્ય શું થશે? ખોટું. નેક્સ્ટ જોઈએ. ઓકે. હવે મેથ્સ અને રીઝનિંગના આટલા જ પ્રશ્નો હતા. ફરી પાછા આપણે મેથ્સ અને રીઝનિંગના આ જે ક્વેશ્ચન હતા એ ખૂબ જ સરળ હતા. સામાન્ય લોજિકથી સોલ્વ થઈ શકે એવા પ્રશ્નો હતા, બરોબર. વધારે કોઈ એફર્ટ ના આપવું પડે, પણ તમે સિમ્પલી જો એને રીડિંગ કરો તો સામાન્ય બુદ્ધિથી પણ સોલ્વ થઈ શકે, બરોબર. એક વખત તમારે સમય કાઢીને એને વાંચવા પડે, પણ આ ત્યારે જ થઈ શકે જ્યારે તમે એને શું કર્યું હોય? લાંબા ગાળા સુધી પ્રેક્ટિસ કરી હોય, બરોબર. પ્રેક્ટિસ કરી હોય, સમયના ટાઈમના શું કહેવાય બાદને આપણે બાદ કરી અને એ જે પ્રેક્ટિસ કરી હોય સમયને અનુલક્ષીને તો જ એક્ઝામમાં સોલ્વ કરી શકાય, બરોબર. ફરી પાછા મળતા રહીશું. જય હિન્દ, જય ભારત. આવા જ વિડીયો અને લેક્ચરો સાથે, બરોબર, અવારનવાર શીખતા રહીશું. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.